જય માતાજી. હું સાહિત્યકાર પૌભા ગઢવી અને ચારણો એમ કોઈ પણ શરૂઆત કરવી હોય, કાંઈ પણ શરૂઆત કરવી હોય તો પ્રથમ માની વંદના કરી છે, ભગવતીને યાદ કરી છે, જગદંબાને યાદ કરી છે. અને એમાંય કાગ બાપુએ તો એમ કીધું, કવિ કાગ એને તો એમ કીધું, ભાન બે ભાનમાં માત તુજને રીટા વિસારી બાપનું નામ દીધું. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની ચરણ જનની તણું એક લીધું. અને તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. હવે ખોળ લે ખેલવા બાળને માવડી, આજ તર છોડમાં જોગમાય. એમ કરીને ભગત બાપુ કહે છે કે અમે ભાનમાં હોય કે બેભાનમાં હોય, પણ હે ભગવતી, હે નારાયણી, હે શક્તિ, હે માં, અમે તારું સ્મરણ કર્યું છે. એ અમે ચારણો છીએ જેને દેવપુત્ર તરીકે જગત દુનિયા યાદ કરે છે, અને દેવપુત્ર તરીકે જગત જેને પૂજે છે એ અમે ચારણો છીએ. જ્યારે મેકરણ બાપુ લીલા એમ કહે છે કે હે માં, એ એણા ભીડ ચારણો થયા દે આગલે, અન ગઢપતિ દબાતા હતા ગરવા. ચારણની વાણીમાં એટલી તાકાત હતી કે મોટા ભૂપ, મોટા રાજા મહારાજાઓ પણ દબાતા કે ચારણ કે એ સાચું છે, અને હું અન્યાયના રસ્તે હાલીશ ને તો ચારણ દુનિયાની મેલ પર હાચે હાચું કહી દેશે કે હજી આ અન્યાય કરે છે. એમ એ એડા ભીડ ચારણો થયા દે આગલે, અન ગઢપતિ દબાતા હતા ગરવા. એ વદન પર તરત ને તરત હાચું વદે, એ પ્રથમથી હતી ન કઈ પરવા. જેને જીવનની કોઈ પરવા નહોતી, સત્ય એ જ જેનું મોટું શસ્ત્ર હતું, એવા ચારણો. કારણ કે શિવ શક્તિ તણાય મેં ઉપાસક ચારણો, ભગવતી ભાવ ભક્તિ ભૂલાયા. એ તુમારા ચરણની રજ અમે ચારણો, માં ભેર કર જોગ માયા, માં ભેર કર જોગ માયા.